થયું મમ્મી? તમે કંઈક ટેન્શનમાં હોય એવું લાગે છે. બેટા 10 વાગી ગયા છે, હજી ભૌતિક ઘરે નથી આવ્યો. મમ્મી, એને મીટિંગ હતી અને ફોનમાં ચાર્જ પણ ઓછું હતું, એટલે ફોન બંધ થઈ ગયો હશે. પણ તમે ટેન્શન ના લ્યો, એ આવી જશે. ભૂમિ, આ બેટા ભૂમિ, હા મમ્મી. 11 વાગ્યા હજી નથી આવ્યો. તાર કઈ ફોન બોન આવ્યો છે? ના મમ્મી, કોલે નથી લાગતો. ક્યાં હતો? અરે મમ્મી, આજે એક મીટિંગ હતી અને ફોનમાં ચાર્જિંગ ઓછું હતું ને એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. મેં ભૂમિને તો કીધું તું. બેટા તારે મને ફોન કરી દેવાનો. મમ્મી, તમને કહું કે ભૂમિને કહું, બધું એક જ છે ને, વાત તો ઘરમાં જ છે ને. છોકરાની ચિંતા એની પત્ની કરતા એની માને વધારે હોય, એટલે મમ્મીને ફોન કરજો હવે. એ હારું બાપા, લાવ જમવાનું લાવ. જમવાનું તમારે એકને નહીં, મારે ને મમ્મીને બેયને બાકી છે. અરે તમારે તો જમી લેવાય ને. બેટા 11 વાગ્યા સુધી દીકરો ઘરે ન આવ્યો ને એની માને જમવાનું કેમ ભાવે? પત્નીનું પણ કયો મમ્મી. હા બાપા, હા, આને પણ ચિંતા હતી.